રાશિ મંડળની પ્રથમ રાશિની વાત કરીએ મેષ રાશિ. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે, જેના અક્ષર અલ અને ઈ છે. આહાર નિંદ્રા ભયમૈથુનમ ચ સામાન્ય મેતત પશુભી નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુભી સમાના. ધાર્મિક કાર્યોની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. તમારાથી કોઈ સારું કર્મ આજે થવાનું છે. કોર્ટ કચેરીના કામકાજમાં થોડું સાચવીને કામકાજ કરવું પડે, થોડી નુકસાનની શક્યતાઓ દેખાય છે. જૂનું એટલું સોનું કહેવાય. જૂના મિત્રોની મુલાકાત આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. ખાવા પીવામાં કાળજી રાખવી પડશે. ઋતુજન્ય બીમારીનો ભોગ ન પડવો, તબિયતની બાબતમાં સાચવવું પડશે. હવે વાત કરીએ બીજી રાશિ વૃષભની. બહુ અક્ષર છે, રાશિ વૃષભ છે, સ્વામી શુક્ર છે. મિત્રો, આકસ્મિક ધનલાભની શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. કુંડળીમાં બીજા બધા ગ્રહો પાવરફુલ હશે તો આ શક્યતાઓ તમારી વધારે પ્રબળ બનશે. પારિવારિક તણાવ થોડો રહેશે આજના દિવસ માટે. સાથે સાથે યાત્રા પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. માનસિક ચિંતાઓથી બને ત્યાં સુધી આજના દિવસ માટે દૂર રહો, પ્રફુલ્લિત રહો. આજનો દિવસ આ પ્રમાણે પસાર કરો, ખૂબ જ આનંદ આવશે. વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ઘ અક્ષરવાળા જાતક મિથુન રાશિના જાતકો છે. કોઈ પણ કાર્ય કરવું હોય, નાના મોટા રોકાણ કરવાના હોય તો આજનો દિવસ તમારા માટે સારો દેખાઈ રહ્યો છે. સાથે સાથે પરિવારનો સહયોગ પણ તમને મળશે, જેના કારણે તમે ઉજળા દેખાશો. આજે નોકરી ધંધામાં લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. જૂના મિત્રોની મુલાકાત ખૂબ જ સારો લાભ આજના દિવસ માટે કરાવડાવે એવા યોગ પણ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના દેખાય છે. જય ગણેશ. વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને મિત્રો આવકમાં એક વૃદ્ધિના સારા યોગ દેખાઈ રહ્યા છે. સાથે સાથે કામકાજમાં પણ ફાયદો થાય. પાર્ટનર સાથે યાત્રા ફળદાયી બને. સાથીઓનો સહકાર ખૂબ જ સારો મળશે આજના દિવસ માટે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને ધંધાની અંદર નવા કામકાજમાં સફળતા મળે. સહયોગીઓ દ્વારા સારો લાભ થાય. માતા પિતાથી પણ લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. બીમારી કોઈ પણ પ્રકારની હશે તો આજના દિવસ માટે મને લાગે છે સારો આરામ મળે તેવું ચંદ્રબળ દેખાડી રહ્યું છે. કન્યા રાશિની વાત કરીએ. પોઠ અને ણો અક્ષર છે કન્યા રાશિના. ઉધારી બને ત્યાં સુધી આજના દિવસ માટે ન કરવી, એનું થોડું ધ્યાન રાખવું પડશે. પૈસાની બાબતમાં પણ સાચવવું પડશે. સારા સમાચાર મળે તેવી સંભાવનાઓ છે. સગા વહાલાઓ થોડી પરેશાની રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત અક્ષરવાળા જાતકો તુલા રાશિના જાતકો છે. મિત્રો, તબિયતની બાબતમાં થોડી કાળજી આજે રાખવી પડશે. બીજું, સ્વભાવને થોડો સરળ બનાવવો પડશે. યાત્રા પ્રવાસ અથવા તો કોઈ ખોટા ભાગાદોડીથી બચવું પડશે. આજે તમારા કામકાજની સરાહના થાય, કદર થશે. ઘણા સમયથી કહો છો ને કે મારું કોઈ સાંભળતું નથી, મારી કદર નથી થતી. તમારા કામની આજે કદર થવાની છે, કારણ કે ગ્રહ બળ સારું છે એટલા માટે. તો વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષરવાળા જાતકો વૃશ્ચિક રાશિવાળા જાતકો છે. કોઈ પણ કામકાજ જ્યારે કરો ત્યારે ઘણી વખત આપણે વધારે પડતો ભરોસો અન્ય વ્યક્તિઓ પર મૂકી દેતા હોઈએ છીએ, પછી પછતાતા હોઈએ. તો બને ત્યાં સુધી આવી ધોખાધડીથી બચવું પડશે આજના દિવસ માટે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય ત્યારે સમજી વિચારીને નિર્ણય લેવો આપણા માટે જરૂરી બનશે. સાથીઓનો સહકાર ખૂબ સારો મળશે. મન પ્રસન્ન રહેશે. તબિયતની બાબતમાં થોડુંક સાચવવું એ પણ આપણા માટે જરૂરી બનશે. ધન રાશિની વાત કરીએ. ભ, ધ, ફ અને ઢ અક્ષર છે ધન રાશિના. આવકમાં એક વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. જીવનસાથી સાથે થોડો મતભેદ રહેશે. કાયમ જે કામકાજ કરતા હોય એ કાયમ કામકાજ કરતા જજો, પણ આજના દિવસ માટે કામકાજમાં ધીમી ગતિએ સફળતા મળે તેવા યોગ બની રહ્યા છે. પરિવારનો સહયોગ તો સારો મળવાનો છે આજના દિવસ માટે. જય ગણેશ. મકર રાશિની વાત કરીએ. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોના. રોકાણ કોઈ પણ પ્રકારના કરવાના હોય તો આજના દિવસ માટે થોડો સમય સારો નથી. સાચવીને કામકાજ કરવું પડશે. પરિવાર સાથે પ્રવાસના યોગ બની રહ્યા છે. ધંધાકીય ક્ષેત્રમાં જોઈએ તો થોડીક સાવધાની રાખવી પડશે. ખર્ચાઓ થોડા વધી શકે છે આજના દિવસ માટે, પણ આજના દિવસ માટે આ પ્રમાણે થોડુંક સાચવજો. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના. મિત્રોથી માનસિક વ્યથા અનુભવાય તેવા યોગ બની રહ્યા છે. મોટાઓની મીઠી નજર લાગે અને સારું કામ થાય. નોકરી ધંધામાં લાભની શક્યતાઓ પ્રબળ બને. ભાગીદારીવાળા કામકાજમાં મન મોટાઓ થોડો રહે તેવી સંભાવનાઓ પણ દેખાઈ રહી છે. હવે વાત કરીએ મીન રાશિ. દ, ચ, જ અને થ જેની મીન રાશિ છે એવા જાતકો માટે વાહન ચલાવવામાં કાળજી રાખવી પડે. ધંધાકીય ક્ષેત્રમાં થોડીક મહેનત વધે તેવી શક્યતાઓ દેખાય છે. ઉધારીથી સાચવવાનું રહેશે, બચવું પડશે. આંધળો વિશ્વાસ કોઈ પણ વ્યક્તિ પર મૂક્યો હોય તો નુકસાન સમજી લેજો. થોડુંક સાચવીને કામકાજ કરજો. જય ગણેશ.